તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદ જંબુસરથી. જંબુસર આમોદ વચ્ચે દાદર નદીના બ્રિજનું તાત્કાલિક કામ કરવામાં આવે તેવી નેશનલ હાઈવે નંબર 64ના અધિકારીઓને ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. ગંભીરા ભીડની ચકચારી ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લા કલેક્ટર સહિત તંત્ર હરકતમાં આવતા આમોદ જંબુસરને જોડતો દાદર નદીના બ્રિજની વારંવાર ફરિયાદો મળી હતી, જે જોતા ભરૂચ કલેક્ટર દ્વારા દાદર નદી પર બનેલ બ્રિજનું નિરીક્ષણ કરતા તે જર્જરિત હાલતમાં હોય અને આમોદ નગરપાલિકા હદમાં બનેલો રસ્તો પણ અત્યંત ખરાબ હોય, જેથી તેને તાત્કાલિક બનાવવા માટે કલેક્ટરશ્રીએ ફરમાન કર્યું છે, જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય અને લોકહિતમાં કાર્ય થાય, જેથી જર્જરિત બ્રિજ અને બેહાલ રોડનું કામ તાત્કાલિક કરવામાં આવે તેવી નેશનલ હાઈવે નંબર 64ના અધિકારીઓને હુકમ કરવામાં આવ્યો છે. હવે જોવું એ રહ્યું કે કલેક્ટરશ્રીના હુકમનું પાલન આ જાડી ચામડીના અધિકારીઓ કરશે કે કેમ, તે તો આવનાર દિવસ જ બતાવશે. ત્યારે સાથે સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા દાદર નદીના રૂટ ઉપરથી ભારદાર વાહનોને બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવાની સાથે સાથે ડાયવર્ઝન પણ નક્કી કરવામાં આવ્યું છે, જેમાં લોડિંગ વાહનો માટે રૂટ ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યો છે. આમોદથી જંબુસર જતા ભારે વાહનો માટે તથા મોટી સરકારી એસટી અને ખાનગી બસો માટે આમોદથી માટર ટોલટેક્સ થઈ એક્સપ્રેસ વે થઈ પાદરા સમિયાલા ટોલટેક્સ થઈ જંબુસર તરફ જવાનું રહેશે. આમોદથી સરભાન, મંજોલા, પાસણા, ઉમજ, વંછરા, મળદ રોડ થઈ જંબુસર જઈ શકાશે. જંબુસરથી આમોદ તરફ જતા ભારે વાહનો તથા મોટી સરકારી એસટી બસ તથા પ્રાઇવેટ બસો માટે જંબુસરથી પાદરા સમિયાલા ટોલટેક્સ થઈ એક્સપ્રેસ વે થઈ માટર ટોલટેક્સ થઈ આમોદ આવવાનું રહેશે. જંબુસરથી માસરોડ, વંછરા, ઉમજ, વાસણા, મંજોલા, સરભાન થઈ આમોદ જઈ શકાશે. જ્યારે લાઇટ મોટર વ્હીકલ, મિની એસટી બસ, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને આ જાહેરનામાથી બાકાત રાખવામાં આવ્યા છે, તેમને મુક્તિ આપવામાં આવી છે. જ્યારે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. તો આશુપ સિંધાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર.